નમસ્કાર મિત્રો, આજે સચ્ચાઈ ડૉક્ટર હેડગેવારનીનો ચોથો મણકો. આજે 14 ઓક્ટોબર 2020. આજે પંડિત જવાહરલાલ નહેરુનું નામ લેવામાં ઘણા બધાને છોછ છે, પણ ડૉક્ટરજીને એ છોછ નહોતો. કેવા વિરાટ વ્યક્તિત્વો હતા. ડિસેમ્બર 1929માં જ્યારે લાહોરમાં પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું અને પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો, ત્યારે ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર એમણે સંઘની બધી જ શાખાઓમાં 26 જાન્યુઆરી 1930નો દિવસ એને સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવા માટેનો આદેશ આપ્યો હતો. અને દેશભરની જે શાખાઓ હતી સંઘની, એ શાખાઓમાં એ દિવસની ઉજવણી થઈ હતી. અને એ વખતે ડૉક્ટરજીએ શું કહેલું એની પણ આપણે વાત કરીએ. ડૉક્ટરજીનું એ ભાષણ જે હતું એ મને ટાંકવાનું મન થાય છે. અને એમાં એમણે હિન્દુ સંસ્કૃતિને હિન્દુસ્તાનના પ્રાણ સમાન ગણાવી છે, અને સ્વાભાવિક છે. અને એના સંદર્ભમાં વિધર્મીઓએ હિન્દુ સમાજ પર વિધ્વંસક આક્રમણો કર્યા એની પણ એમણે વાત કરેલી. એ કોંગ્રેસમાં હતા, પણ કોંગ્રેસે એમ કે આના તરફ દુર્લક્ષ્ય સેવ્યું એની પણ એમણે વાત કરી. પણ લાહોરના અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુના પ્રયત્નોથી જે સ્વીકૃત પૂર્ણ સ્વતંત્રતાનો પ્રસ્તાવ હતો એનું એમણે સ્વાગત કર્યું. સંઘની આખી જે ભૂમિકા હતી એ ભૂમિકા એ વખતે એમણે કહ્યું કે 26 જાન્યુઆરી 1930નો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવામાં આવે, અને સાંજે બરાબર 6 વાગે સંઘસ્થાન પર શાખાના તમામ સ્વયંસેવકોની સભા કરીને રાષ્ટ્રીય ધ્વજ અર્થાત ભગવા ઝંડાને વંદન કરે. જો સંઘની સ્થાપના ક્યારે થઈ તમને ખબર છે? સંઘની સ્થાપના કરવા માટે જે લોકો મળ્યા હતા, જે મિત્રો મળ્યા હતા, એ મિત્રો એમાં ડૉક્ટરજીને ઘરે મળ્યા હતા 1925ની વિજયાદશમીએ. એમાં ભાઉજી કાવરે હતા. તમને ખ્યાલ છે ને, ભાઉજી કાવરે પેલા શસ્ત્રોની હેરાફેરી કરવામાં ડૉક્ટરજીની સાથે હતા. અન્ના સોહની હતા, વિશ્વાસરાવ કેળકર હતા, બાળાજી હુદ્દાર હતા, બાબુરાવ ભેદી હતા. હવે આ બધા અને એવા છે ને કુલ 25 મિત્રો હતા. આ બાળાજી હુદ્દારની વાત તમે સાંભળી ને? બાળાજી હુદ્દારને આજે લગભગ સંઘની અંદર છે ને કોઈ યાદ નહીં કરે. સંઘ સાહિત્યમાં માત્ર એક ઉલ્લેખ તરીકે આવી જાય કદાચ, પણ બાળાજી હુદ્દાર એ સંઘના સંસ્થાપક સર કાર્યવાહ હતા. ડૉક્ટરજી જેમ સંસ્થાપક સર સંઘચાલક હતા એમ. અને બાળાજી હુદ્દાર પછી કમ્યુનિસ્ટ પાર્ટીના લીડર થયા. અને એના પછી પણ ડૉક્ટરજી એમને સંઘની શાખાઓમાં શીત શિબિરોમાં એમને છે ને બૌદ્ધિક માટે, એમના વ્યાખ્યાન માટે નિમંત્રતા હતા. અને એમના મિત્ર તરીકે તો એ અકબંધ હતા. એ બાળાજી હુદ્દાર. સંઘનું નામ પડ્યું 17 એપ્રિલ 1926ના રોજ. એ પાછું ડૉક્ટરજીને ઘરે જ. 3 નામ ઉપસ્યા હતા એ વખતે: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જરી પટકા મંડળ, ભારતોદ્ધારક
ભારતોદ્ધારક મંડળ, ભારત ઉદ્ધારક મંડળ બધાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ નામ સ્વીકાર્યું. આમ તો ડૉક્ટરજી પોતે છે ને એ વિચારીને આવ્યા હતા, પણ એમણે મનોમન નક્કી કર્યું કે આ ભાવિ સ્વયંસેવકો કે કયા કયા નામો સૂચવે છે. ઘણા બધા નામો સૂચવાયા, એની ચર્ચા પણ થઈ, અને ચર્ચાને અંતે એ વાત સ્વીકારવામાં આવી કે આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS એ આપણે સ્વીકારીએ. એ વખતે જે એ ગાળાની અંદર સંઘના આ બધા સંસ્થાપના પછી ડૉક્ટરજીએ ક્યારેક જે લખ્યું એમાં એમણે ખૂબ ચિંતા પણ વ્યક્ત કરી કે परायों हिंदुओं के आत्मविश्वास पर आघात करने के लिए सांप्रदायिक संघ को सांप्रदायिक राष्ट्र विरोधी तथा संकुचित कहा तो इसमें आश्चर्य करने लायक कोई बात नहीं, कारण हिंदू समाज के सत्व जागरण का अर्थ है उनका मरण. એ વખતે એમણે કહ્યું હતું. અને राष्ट्रीयत्व की ये दीक्षा देने के लिए डॉक्टर जी ने संघ की स्थापना की थी. डॉक्टर जी पोते जे लख्યું છે એ શબ્દો એવા હતા कि महात्मा गांधी के असहयोग आंदोलन के समय का राष्ट्र को चढ़ा हुआ जोश ठंडा हो गया था तथा उस आंदोलन के कारण राष्ट्र में उत्पन्न होने वाले दोष सिर पर निकलकर घूमने लगे थे. राष्ट्रीय आंदोलन का जोर कम हो रहा था और आपस में द्वेष और मत्सर स्पष्ट दृष्टिगोचर हो रहे थे. व्यक्ति व्यक्ति के बीच झगड़े शुरू हो गए थे. ब्राह्मणेतरवाद तांडव नृत्य कर रहा था. કેટલો સરસ શબ્દ પ્રયોગ છે, તાંડવ નૃત્ય કર રહા હતા. અને આમે મહારાષ્ટ્રમાં તો બ્રાહ્મણેતરની પરંપરા રહી છે એના કન્ફ્લિક્ટની. किसी भी संस्था में एक सूत्रता नहीं दिखाती थी. असहयोग आंदोलन में दूध पीकर पुष्ट हुए यवन रूपी सर्प अपनी विषभरी फुंफकारी सर्वत्र छोड़कर राष्ट्र में कलह उत्पन्न कर रहे थे. આ ડૉક્ટરજીનું પોતાનું મંતવ્ય હતું એ વખતે. અને આપસમાં લડવાનું, સ્વાર્થ, દ્વેષ ભાવ, આ બધી વાતો હતી. એ બાબતો, એ સમય હતો. અને એને પ્રતાપે જ જુઓ, એના થોડા વખત પહેલાં જે આપણને જે સમય મળ્યો, જે સંઘની સ્થાપના થઈ એના પહેલાં થોડાક 5-1 વર્ષ પહેલાં આપણે પાછા જઈએ, 5-6 વર્ષ પહેલાં, તો 1919માં તમને ખ્યાલ હશે કે ખિલાફત 1919-20 ખિલાફત, અસહકાર આંદોલન ને એ બધું થયું. અને 1921માં એ ખિલાફતની જ એક એની આડ પેદાશ તરીકે કહીએ તો ચાલે. આપણે ગઈકાલે જે વાત કરતા હતા કે મોપલા વિદ્રોહ, મોપલાઓનો ઉપદ્રવ. મોપલા એટલે કોણ? મોપલા એટલે આરબોએ સ્થાનિક મહિલાઓ સાથે જે લગ્ન કર્યા અને જે પ્રજા પેદા થઈ. કારણ કે આરબો છે ને એ આપણા મલબાર એટલે કે કેરળના દરિયાકાંઠાના જે વિસ્તારો હતા ત્યાં એમનો આવન જાવન વેપાર માટેની ખૂબ હતી. અને એ સ્થાનિક મહિલાઓ સાથે એમણે જે લગ્ન કર્યા અને એ જે પ્રજા પેદા થઈ એને મોપલા મુસ્લિમો કહે છે. કેરળની અંદર એટલે મલબાર વિસ્તારની અંદર એ. અને એ મોપલાઓનો 1921માં એક ઉપદ્રવ થયો, વિદ્રોહ થયો. વિદ્રોહ શાના મુદ્દે હતો? ખિલાફતના મુદ્દે હતો. અને એ વખતે ખિલાફતના એ આખો જે વાત આપણે કરી હતી કે ખિલાફતની અંદર ગાંધીજી અને શૌકત અલી
એ પણ કાલિકટ ગયેલા હતા. શૌકત અલી, મેં તમને કહ્યું હતું, અલીબંધુઓનું પેલું. પણ આ જે આખું મોપલા વિદ્રોહ થયો એટલે આમ તો મૂળભૂત રીતે અંગ્રેજ સરકારની સામેનો એ વિદ્રોહ હતો અને ખિલાફતની આડપેદાશ હતી એમ કહીએ તો ચાલે. ખિલાફતના મુદ્દે, ખિલાફત આંદોલનના ભાગરૂપે. એટલે ગાંધીજી શરૂઆતમાં તો એના સમર્થક હતા, કોંગ્રેસ એની સમર્થક હતી, ડૉક્ટરજી પણ એના ભાગ હતા. શરૂઆતમાં આપણે વાત કરી ગયા છીએ કે ડૉક્ટરજીએ પણ ખિલાફત આંદોલનમાં હતા, કોઈ ના પાડી શકે એમ નથી. પણ પછી જે સ્વરૂપ લીધું, જે એમણે કહ્યું ને કે એ પછી છે ને જે વિષ ફેલાવ્યું, હિન્દુ મુસ્લિમ એકતાના નારાઓનો લાભ લઈને કોંગ્રેસે છે ને એને નાથવાને બદલે, જે હિંસા ફાટી નીકળી એને નાથવાને બદલે એને છે ને હિન્દુ મુસ્લિમ એકતાને કેમ કરીને મજબૂત કરવી એની ભાવના જે ગાંધીજીની હતી, એ દિશામાં કોંગ્રેસની નેતાગીરી થોડી નિષ્ફળ ગઈ. મોપલાઓના આ વિદ્રોહને કારણે ગોરખા રેજિમેન્ટ્સ જે હતી એ ઉતારી દીધી. અનેક એટલે હજારો, આપણી પાસે એનો સત્તાવાર આંકડો પણ જે અંગ્રેજોએ આપેલો છે એ છે કે 2266 મોપલાઓ મરી ગયા, 1615 ઘવાયા અને 5688 એ પકડાયા. અને પેલી જે વેગન ટ્રેજેડી કહે છે કે એક વેગનની અંદર બધાને ભરી દીધા, એમાં છે ને 67 જેટલા મોપલાઓ ગુંગળાઈને મરી ગયા હતા. પણ આના સિવાય હજારો હિન્દુઓની કતલેઆમ કેરળની અંદર, મલબારમાં આ મોપલાઓ થકી થઈ. આક્રોશ હતો, જનૂન હતું. અને જે ગાંધીજી શરૂઆતમાં ખિલાફતના આંદોલનના સમર્થક હતા અને મોપલાઓના આ આંદોલનના પણ સમર્થક હતા, એ જ્યારે મોપલાઓના આંદોલને હિંસક સ્વરૂપ લીધું ત્યારે ગાંધીજી ફારેક થઈ ગયા. કારણ કે ગાંધીજી તો હિંસાના સમર્થક નહોતા. એટલે આ મોપલાઓના વિદ્રોહ ને આજે છે ને ખરેખર તો આપણે છે ને તાજો ન કરવો જોઈએ, કારણ કે રૂઝેલા ઘા છે ને ફરીને તાજા ન કરવા જોઈએ, પણ રાજકારણીઓ એ કરવાના. અને મોપલાઓના એ વિદ્રોહની શતાબ્દી પણ કેટલાક લોકો મનાવવા માંગે છે. એટલે કેરળની અંદર આવતે વર્ષે એટલે 2021માં એની શતાબ્દી ઉજવાશે, ત્યારે વધુ ચિંતાજનક પરિસ્થિતિ સર્જાય એવા સંજોગો છે. એ આ મોપલાના, મેં કહ્યું ને કે ડૉક્ટરજી એના સંદર્ભમાં, એના વિરોધમાં એમણે ઘણું બધું ચિંતન મનન કર્યું હતું. આમ તો ડૉક્ટરજી સામાન્ય રીતે એમના જે સ્વભાવ કહી શકાય એ ધાર્મિક હતા, કટ્ટર હિન્દુ હતા, પણ સહિષ્ણુતા એમના સ્વભાવમાં હતી. આજકાલ સહિષ્ણુતા શબ્દ વાપરીએ તો છે ને બહુ જ ભાંડવામાં આવે એવું થાય છે. પણ ડૉક્ટરજી માટે આ 3 વિશેષણ વપરાયા છે. એ ધાર્મિક હતા, કટ્ટર હિન્દુ હતા, પણ સહિષ્ણુતાનો સ્વભાવ ધરાવતા હતા. આ મોપલાઓનો વિદ્રોહ જે જાગ્યો એ અંગ્રેજોની સામે સાથે સાથે જે હિન્દુઓની સામે જે જાગ્યો એનું એ માર્ક્સવાદી ઇન્ટરપ્રિટેશન પણ એવું છે અને કંઈક અંશે એની નોંધ પણ લેવાય છે. ડૉક્ટર આંબેડકરના સંદર્ભો લઈને પણ આજકાલ એની ખૂબ ગાજવીજ કરવામાં આવે છે. ડૉક્ટર આંબેડકરે જે લખેલું એનું પણ એ વખતે સ્થિતિ એવી હતી કે કેરળના, મલબારના હાઈ ક્લાસ જે બ્રાહ્મિન્સ કહેવાય, તમને ખ્યાલ હશે કે કેરળ પ્રદેશમાં નામુદરી બ્રાહ્મણ એટલે હાઈ કાસ્ટ બ્રાહ્મિન્સ, બ્રાહ્મણોમાં પણ સૌથી ઊંચેરા બ્રાહ્મણો ગણાય. એ જમીનદારો હતા અને મોપલા એમને ત્યાં ખેત મજૂર હતા અને એમની સામેનો આક્રોશ પણ હતો. એટલે જે પેલી આખું છે ને એણે કમ્યુનલ સ્વરૂપ એ વખતે પણ લીધેલું. આપણે ઈચ્છીએ કે એની શતાબ્દી જે લોકો ઉજવવા માગતા હોય એ લોકો ફરીને આવી
આવા વિસ્ફોટક નિવેદનો કરીને કે હિંસા ફાટી નીકળે એવા સંજોગો ઊભા ન કરે એવી આપણે ત્યાંની સરકારને અને કેન્દ્ર સરકારને પણ વિનંતી કરીએ. આ મોપલાઓ કેટલા મરી ગયા, કેટલાની હત્યા થઈ, કેટલાને ગોળીએ દેવાયા, કેટલા હિન્દુઓ મર્યા, એના સત્તાવાર આંકડાઓ એ વખતના આપણને સત્તાવાર આંકડાઓ મળે છે, પણ ખરા અર્થમાં કેટલા હતા, કારણ કે હજુ ઘણાની કબરો મળે છે, ઘણાના હાડપિંજર મળે છે. એટલે કહું છું કે આ જે રૂઝાયેલા ઘા છે, કારણ કે કેરળની અંદર હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી એ સૌહાર્દપૂર્ણ રીતે જીવી રહ્યા છે, પણ આવા છમકલા થતાં એ આખું છે ને કોમ્યુનલ વાયોલન્સ ફરીને ભડકે એવા સંજોગો પણ અત્યારે ઊભા થાય છે. એ ન થાય એવું આપણે તો આ તબક્કે અપેક્ષિત માનીએ. આપણે સંઘની વાત કરતા હતા, તો સંઘનો ગણવેશ શું હતો તમને ખબર છે? સંઘના ગણવેશમાં ઘણા પરિવર્તનો આવ્યા, પણ જે પહેલો ગણવેશ હતો એ કોંગ્રેસનું જે અધિવેશન મળ્યું 1920માં નાગપુરમાં, ત્યારે એ જે સ્વયંસેવકો હતા એમનો જે ગણવેશ હતો એ ગણવેશ જેવો જ હતો. પછી બદલાયો. ખાખી નિકર, ઘૂંટણ સુધીની ખાખી ચડ્ડી, ખાખી કમીઝ શર્ટ અને 2 બટનવાળી ખાખી ટોપી. અત્યારે તો કલ્પના પણ ન કરી શકાય. મને લાગે છે કે એવી તસવીર પણ આપણને કદાચ ઉપલબ્ધ ન થાય. એના પછી બદલાયો ગણવેશ, અને છેલ્લે ચડ્ડીમાંથી પૂર્ણ પેન્ટ સુધીનો પોશાક આવ્યો. મને લાગે છે રાબડી દેવીને આપણે એનો યશ આપવો પડે. લાલુ પ્રસાદના શ્રીમતીજી અને બિહારના ક્યારેક મુખ્યમંત્રી રહ્યા હતા એમને, કે એમણે છે ને જે કમેન્ટ કરી એના પછી કદાચ સંઘે ચિંતન મનન કર્યું હશે અને એનો પોશાક બદલવાની કોશિશ કરી હોય, એવું પણ બની શકે. સ્વીકારશે નહીં, ન જ સ્વીકારે, પણ ચડ્ડીમાંથી પૂર્ણ પેન્ટ એ રીતે. અને આ સંઘની જે શરૂઆતની શાખાઓ હતી એ શરૂઆતની શાખાઓમાં લાઠી શિક્ષણ અપાતું હતું. શારીરિક શક્તિ અને શારીરિક બૌદ્ધિકની સાથે સાથે શારીરિક કસાયેલું શરીર જે હોય એ માટે જરૂરી હતું ને એ અનંત ગણેશ ઉપાખ્ય, આમ તો ઉપાખ્ય એટલે ઉર્ફે અન્ના સોહની, એ લાઠી તલવાર ભાલા એની બરાબર ચલાવવામાં, એ લાઠી તલવાર ભાલા અને છુરી એ ચલાવવામાં એ નિષ્ણાત હતા. અને એ લાઠીના દાવ એ તો અત્યારે પણ સંઘની અંદર એ પરંપરા તો છે જ છે. અને આપણે સંઘની અંદર નિયમિત રીતે લાઠીનું શિક્ષણ 28 મે 1962 થી આપવામાં આવ્યું, અને એ સ્વભાષામાં પાછું સ્વભાષામાં અપાય. એટલે પહેલાં તો છે ને પેલો લેફ્ટ રાઈટ લેફ્ટ એવું થતું હતું, પણ એને છે ને પછી પોતાની ભાષામાં એનું એના આદેશોનું પેલું થયું સ્વભાષામાં. એટલે પહેલાં તો મરાઠીમાં, અને પછી મરાઠી, હિન્દી, સંસ્કૃતમાં, સાવધાન, દક્ષ, આરમ એ રીતે. અને સંઘના જે હતા જે પ્રણેતાઓ એ સૈનિકી શિક્ષણ એનો આગ્રહ કરતા હતા, કરે પણ છે આજે પણ. અને ઘણી બધી જગ્યાએ સૈનિકી શિક્ષણ એ અનિવાર્ય છે અનેક દેશોમાં, અને એ રીતે ભારતમાં પણ લાગુ કરવાની નેમ હોય તો એમાં કશું ખોટું મારી દ્રષ્ટિએ તો નથી. પહેલાં હિન્દીમાં એ પ્રાર્થના થતી હતી સંઘની, એના પહેલાં મરાઠીમાં હતી. એમણે છે ને હિન્દીમાં જે પ્રાર્થના લીધેલી આર્ય સમાજની જે પ્રાર્થના હતી એમાં થોડુંક રૂપાંતર કરીને એમણે પ્રાર્થના બનાવી હતી, ને પછી છે ને
સદા વત્સલે માતૃભૂમિ એ આવી, પણ એના પહેલાં જે સૌથી પહેલી પ્રાર્થના હતી એ તો મરાઠીમાં હતી. નમો માતૃભૂમિ જીથે જન્મ લોમી, નમો હિન્દુ ભૂમિ જીથે વાઢલોમી, નમો ધર્મભૂમિ જીથે જીથે ચાય કામી, પડો દેહ માજા સદાતી નમીમી. हे गुरु श्री राम दूता शिल हमको दीजिए, शीघ्र सारे सद्गुणों से पूर्ण हिंदू कीजिए, लीजिए हमको शरण में रामपंथी हम बने, બ્રહ્મચારી ધર્મ રક્ષક વીર વ્રતધારી બને. એટલે પેલી જે આર્ય સમાજની હિન્દી પ્રાર્થના હતી એમાં છે ને કેટલાક રૂપાંતરો કરીને એને મરાઠી હિન્દી એ રીતે કરી. અને સંઘમાં ભગવોધ્વજ એ ગુરુ છે, ગુરુસ્થાને છે. અને જ્યારે 1928માં તો 18 શાખાઓ હતી. હવે તો શાખાઓની સંખ્યા પણ વિપુલ પ્રમાણમાં હશે, પણ સંઘનિષ્ઠો જ્યારે સત્તામાં આવે ત્યારે શાખાઓમાં સંખ્યા ઘટતી જાય છે. આ એક હકીકત છે. આંકડાઓ અપાતા હોય પણ તમે જુઓ તો શાખાઓમાં જવાને બદલે સત્તા તરફ જનારાઓની સંખ્યા વધારે હોય છે. સત્તામાં સહભાગિતા, સત્તાનો લાભ લેવાની એ માનવ સહજ પ્રકૃતિ છે, એટલે એમાં કોઈનો દોષ નથી. પણ સંઘમાં ભગવોધ્વજ એ ગુરુસ્થાને છે. અને ગુરુજી ડૉક્ટરજીએ જે કહેલું કે કોઈ વ્યક્તિને ગુરુ તરીકે માનીએ નહીં, કારણ કે વ્યક્તિ ગમે તેટલો મહાન હોય, ગમે તેટલી મહાન હોય, હિન્દીમાં વ્યક્તિ કિતના હી મહાન હો એવું થાય. ગુજરાતીમાં વ્યક્તિ ગમે તેટલી મહાન હોય પણ એનામાં અપૂર્ણતા તો હોય જ, એનામાં દોષ અથવા તો ત્રુટિઓ રહેવાની જ. આ છે ને ડૉક્ટર હેડગેવારનું કથન હતું. અને એમણે જ્યારે ગુરુપૂજનની જાહેરાત કરી ત્યારે બધાને એમ હતું કે ગુરુ એટલે તો ડૉક્ટરજી, અથવા તો કોણ, તો બીજા પેલા સોનીની કદાચ એમ કે ગુરુવંદના થશે. પણ જ્યારે ડૉક્ટરજીએ કહ્યું કે ના, ભગવોધ્વજ એ જ ગુરુસ્થાને, અને સંઘમાં વ્યક્તિ મહત્વની નથી, વિચાર મહત્વનો છે. પણ જ્યારે સંઘમાંથી નીકળેલા લોકો એ પોતાના જ ઢોલ પીટે છે. આપણે ગઈકાલે વાત કરી ગયા કે ડૉક્ટરજી તો પોતાના ઢોલ પીટનારાઓને પક્ષે નહોતા, અથવા પ્રસિદ્ધિ પુરુષોત્તમોના એમના સમર્થનમાં નહોતા, નિવેદનીય નેતાઓને સમર્થન કરતા નહોતા. ડૉક્ટરજીની આગળ ઉપર આપણે વાત કરીશું ત્યારે એના સંદર્ભમાં પણ કહીશું. જે નેતાઓ સંઘ સાથે જોડાયેલા હતા એ ડૉક્ટર મુંજે સાથે ડૉક્ટર હેડગેવારના સંબંધો બહુ ગાઢ હતા. એટલે કોંગ્રેસની અંદર પણ છે ને નાગપુરની અંદર 2 ભાગ હતા. એક ડૉક્ટર મુંજેનું જૂથ હતું અને બીજું એક બેરિસ્ટર મોરુભાઈ નું જૂથ હતું, મોરુભાઉ. એટલે ઘણી વખતે એમના આપસી ટંટાઓ ચાલતા હતા અને ડૉક્ટરજીને એ ડૉક્ટર મુંજેના સમર્થનમાં ગણતા હતા, એટલે ઘણી વખતે એ મુશ્કેલી પણ થતી હતી. 1928માં એમ કહે છે કે, એટલે એમની જે જીવનકથાઓ છે એની અંદર લખવામાં આવ્યું છે કે એ કલકત્તાના કોંગ્રેસના અધિવેશનમાં ગયા અને ત્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે એમને મળવાનું થયું. જોકે કલકત્તા સાથે ડૉક્ટરજીનો ઘરોબો હતો, 5 વર્ષ ત્યાં રહ્યા હતા. એમણે પદવી પણ, ડૉક્ટર તરીકેની પદવી પણ ત્યાંથી મેળવી હતી, ત્યાંની નેશનલ મેડિકલ કોલેજમાંથી. એટલે શક્ય છે કે એ સુભાષચંદ્ર બોઝને ત્યાં મળ્યા હોય. પણ સુભાષચંદ્ર બોઝ વિશે એમણે છે ને જે ટિપ્પણ કરી છે એ સુભાષચંદ્ર બોઝના સ્વભાવની રીતે અનુકૂળ આવે એવી નથી લાગતી. કારણ કે સુભાષચંદ્ર બોઝ છેલ્લી ક્ષણ સુધી હિન્દુ મુસ્લિમ એકતાના મસીહા હતા. હિન્દુ, મુસ્લિમ અને શીખ એ નેતાજી સુભાષચંદ્ર બોઝના 3 સાથીઓ હતા, એમ કહીએ તો ચાલે. 3 એ હતા. એટલે
ડૉક્ટરજીનું નામે જે ચડાવી દેવામાં આવે છે કેટલીક બાબતો, એમાં હિન્દુ મુસ્લિમ એકતાની વાતને નિરર્થક માનવા છતાં સુભાષચંદ્ર બોઝ જેવા કર્તૃત્વશીલ અને દેશભક્ત એ વ્યક્તિના સંદર્ભમાં એમણે એમ કે એ આ ચક્કરમાંથી બહાર આવી શક્યા નહીં, હિન્દુ મુસ્લિમ એકતાના ચક્કરમાંથી. પણ સ્વભાવગત રીતે નેતાજી સુભાષચંદ્ર બોઝ એ હિન્દુ મુસ્લિમ એકતા, હિન્દુ મુસ્લિમ શીખ એકતાના જ પક્ષધર હતા, એ આપણે જાણીએ છીએ. હવે એમાં બાબારાવ સાવરકર એટલે સ્વાતંત્ર્યવીર સાવરકરના ભાઈ જે સંઘમાં હતા, મેં કહ્યું કે એક ભાઈ સંઘમાં, એક હિન્દુ મહાસભામાં, એક કોંગ્રેસમાં, એ છેલ્લે સુધી એ હતા. પણ સુભાષચંદ્ર બોઝની જે આત્મકથા જે લખાઈ છે, સુભાષચંદ્ર બોઝે પોતે લખ્યું છે, એની અંદર પણ જેમ ધારો કે છેલ્લા દિવસોમાં એટલે ડૉક્ટરજી 1940માં જ્યારે એમ કે સુભાષચંદ્ર બોઝ એમને મળવા ગયા, પણ ડૉક્ટરજી એ વખતે બીમાર હતા અને એ નિંદ્રામાં હતા એટલે એમને ડિસ્ટર્બ ન કર્યા. પણ મને લાગે છે સુભાષચંદ્ર બોઝ, મારો જે અભ્યાસ છે ત્યાં સુધી, તમે મને શોધી આપો તો હું મારી ભૂલ હશે તો સ્વીકારી લઈશ, પણ સુભાષચંદ્ર બોઝની આત્મકથામાં ક્યાંય ડૉક્ટર હેડગેવાર એવો શબ્દ મેં નથી જોયો. એટલે ડૉક્ટર હેડગેવાર સાથેના એમના સંબંધો જો હોય ગાઢ, તો એ નોંધ કર્યા વિના ન રહે. અને નાગપુરમાં સુભાષચંદ્ર બોઝ ગયાની નોંધ હોય, અને જો એ વખતે ડૉક્ટર હેડગેવારને મળવા માટે ગયા હોય અથવા તો એમના મિત્ર હોય, તો એની નોંધ કર્યા વિના ન રહે. પણ એમની આત્મકથાના બંને ગ્રંથોની અંદર મને ક્યાંય ડૉક્ટર હેડગેવાર શબ્દ મારી નજરે નથી આવ્યો. આપની પાસે આધાર કોઈ હોય તો મને જરૂર આપશો, તો હું એને સ્વીકારીશ. ઘણી વખતે એવું થાય છે કે ઇતિહાસના જે લેખકો હોય છે વર્તમાનને અનુકૂળતા પ્રમાણે ઘણું બધું બદલતા હોય છે. મારી પાસે આમ તો ડૉક્ટરજીની અનેક બાયોગ્રાફીઝ છે, પણ એમાં જે મુખ્ય બાયોગ્રાફીઝ છે એમાં એક નાહ પાલકરની જે અધિકૃત બાયોગ્રાફી કહેવાય છે, અને બીજી જ લખાયેલી બાયોગ્રાફી, પૂર્ણ બાયોગ્રાફી, જે પહેલી પૂર્ણ બાયોગ્રાફી એમ કહીએ તો ચાલે, પેલી નાનકડી જે 41માં લખાઈ હતી એના સિવાયની આ બહુ જ મહત્ત્વની અને અધિકૃત ગણાય એવી બાયોગ્રાફી છે. રાકેશ સિન્હાએ જે પીએચડી કર્યું એમાં એમનો જે આ હિન્દીમાં જે લખાઈ, અને 2003માં એટલે કે અટલજી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે ભારત સરકારે એ છાપેલી એ, અને એના પછી આ રાકેશની જ ગુજરાતીમાં 2016માં છપાઈ, તો એમાં કેટલીક બાબતો ગાળી નાખવામાં આવી છે. મેં કહ્યું ને કે તમને નહેરુ પ્રત્યે ડૉક્ટરજીને કોઈ સંબંધ જ નહોતો એવું પ્રતિપાદિત કરવામાં આવે તો મને લાગે છે એ આપણે છે ને ઇતિહાસનું વિકૃતિકરણ કરી રહ્યા છીએ એમ માનવું પડે. મેં તમને કહ્યું કે 30 જાન્યુઆરીની 26મી તારીખે દેશભરની શાખાઓમાં, આરએસએસની શાખાઓમાં એ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી, અને પંડિત જવાહરલાલ નહેરુને યશ આપ્યો હતો ડૉક્ટરજીએ કે પૂર્ણ સ્વરાજનો ઠરાવ એમણે લાહોર કોંગ્રેસના અધિવેશનમાં કર્યો. તમને ખ્યાલ છે 1929ના એ ડિસેમ્બરની વાત છે, અને 30 જાન્યુઆરીમાં એ મનાવવામાં આવ્યો સ્વતંત્રતા દિવસ. અને નહેરુને એ વખતે, એટલે મને લાગે છે કે ડૉક્ટરજીને એવા કોઈ દ્વેષની વાત નહીં હોય. ગાંધીજી સાથે પણ એમના કેવા સંબંધો, ગાઢ સંબંધો હતા. અને જેલમાં જ્યારે 2 વાર ડૉક્ટરજી ગયા, એક તો સંઘની સ્થાપના પહેલાં અને સંઘની સ્થાપના પછી, એમ 2 વાર એ ગયા જેલમાં. અને જેલમાં એ જ્યારે ગયા ત્યારે ગાંધીજીએ જે સૂચનો કર્યા હતા, જે આદેશ આપ્યા હતા, એનું અનુપાલન એમણે જેલમાં પણ કર્યું હતું. આપણે
ની પણ આમ તો કેવી દ્રષ્ટિએ ગાંધીજીને જોવા વિશે પણ વિરોધાભાસો ચાલે છે. પંડિત નહેરુનું મેં કહ્યું એમ કે આની અંદરથી ગાળી નાખવામાં આવી છે. અમુક બાયોગ્રાફીઝમાંથી પંડિત નહેરુને વિશે ડૉક્ટરજીએ કંઈ કહ્યું છે કે એની વાત જ જાણે કે ગુલ કરી દેવામાં આવી છે. ઇતિહાસનો તુલનાત્મક અભ્યાસ આપણે કરવો પડે. એટલા માટે મેં કહ્યું ને કે સુભાષચંદ્ર બોઝે પોતે જે લખાણો લખ્યા છે એની અંદર, લખાણો એટલે કે એમની જે ઓટોબાયોગ્રાફી છે, 2 ભાગ છે એના, એની અંદર એમણે ક્યાંય ડૉક્ટર હેડગેવારનું નામ નથી લખ્યું એવું મારા ધ્યાનમાં આવ્યું, મારા અભ્યાસમાં આવ્યું છે. તમારા ધ્યાનમાં આવે તો જરૂર કહેજો. આજે આટલી વાત. તમારા પ્રશ્નો અને પ્રતિભાવો એ તમે જરૂર મોકલતા રહેજો, એની અમને પ્રતીક્ષા છે. પ્રશ્નોના ઉત્તરો પણ વાળવાનો છું હું યથાશક્તિ. આજે આટલી વાત. આવતીકાલે ફરીને મળીશું બરાબર રાતના 9 ટકોરે. નમસ્કાર.